બંને દીકરાઓ, એક રોહિણી નંદન અને એક યશોદા નંદન, બંનેનું નામકરણ કરવામાં આવ્યું. મથુરા નગરીથી યાદવોના કુલગુરુ ગર્ગાચાર્યજી આવ્યા છે. જેવા ગોકુળમાં ગર્ગાચાર્યજી આવ્યા, નંદ બાબાને બહુ હરખ થયો. આપ પવિત્ર વિદ્વાન સંત અમારે ત્યાં આવ્યા છો. હે ગર્ગાચાર્યજી, અમારા દીકરાઓનું નામકરણ તમે કરી આપો. ગર્ગાચાર્યજી કહે છે, પણ નંદ બાબા ધ્યાન રાખજો, હું યાદવોનો કુલ ગુરુ છું, અને હું જો તમારા દીકરાઓના નામ પાડીશ અને કંસને જો ખબર પડી કે યાદવોના કુલગુરુએ નંદને ત્યાં બે દીકરા છે એનું નામકરણ કર્યું, તો કંસને શંકા થશે. સમજો, હું યાદવોનો કુલગુરુ છું. એને શંકા જશે. બાપજી તમે ચિંતા કરો માં. મથુરા નગરીમાં કંસના રાજમહેલમાં શું, અરે ગોકુળ ગામમાં પણ કોઈના ઘરમાં કોઈના કાને આ વાત નહીં થાય કે ક્યારે આ નામકરણ વિધિ થઈ ગઈ. અત્યંત ગોપનીય રીતે, અત્યંત ગુપ્ત રીતે સ્થાન પસંદ કરવામાં આવ્યું. નંદ બાબાની ગૌશાળા, ત્યાં આટલા જ વ્યક્તિત્વો હાજર છે. એક ગર્ગાચાર્યજી, નંદ બાબા, યશોદામાં, રોહિણીજી અને બંને દીકરાઓ. બીજું કોઈ ત્યાં ઉપસ્થિત નથી. રોહિણી નંદન મોટા છે. રોહિણીજીએ પોતાનો દીકરો ગર્ગાચાર્યજીના ખોળામાં પધરાવ્યો અને ગર્ગાચાર્યજીએ બાળકના મુખનું દર્શન કરી રોહિણી માને કહ્યું કે હે માં, તમારો પુત્ર અત્યંત સુંદર છે, મનોહર છે, રમ્ય છે, આકર્ષક છે, તેથી હું એનું નામ પાડું છું રામ. રામ નામનો અર્થ થાય છે જે રમ્ય. રમ્ય ધાતુ ઉપરથી રામ નામ થાય. રમ્ય એટલે સુંદર, મનોહર, મન હરી લે, આકર્ષક, રૂપાળો. રમણીય નથી કહેતા કોઈ દ્રશ્ય સુંદર ન કહો તમે એને, રમણીય જગ્યા છે. રમ્ય, रम्य से राम, राम यानी जो सुंदर है, आकर्षक है. एक बार छवि देख लो तो नेत्र वहां पर स्थिर हो जाते हैं, आकर्षक है. तो इसलिए मैं आपके पुत्र का नामकरण करता हूं राम. लेकिन आपका पुत्र अत्यंत बलवान होगा, अत्यंत बलशाળી થશે, એટલે આખા જગતમાં એ ઓળખાશે બળરામ. આખા જગતમાં એ બળરામથી ઓળખાશે. નામ રામ છે, ઓળખાય છે બળરામથી. હા, અને છોકરાઓના નામ છે ને થોડાક આમ ભગવાનના નામ પાછળ પડાય. કઈ નામ જ ન ઢરતા હોય ને, પિંકી, ટિંકી, મિંકી. મને ક્યારે ક્યારે હું યાદ આવી જાય, બોલો. અમારી એક જગ્યાએ કથા થઈ હતી. હવે આપણે નામ અનામી રીતે જાહેર કરીએ. જો એક જગ્યાએ કથા થઈ એટલે સ્વાભાવિક રીતે કથા થાય એટલે યજમાનો સાથે એક પારિવારિક સંબંધ થઈ જાય, અને પછી ઘરમાં જ કોઈ પણ હરખના સમાચારો આવે, સુખ દુઃખના સમાચારો યજમાનો આપણી સાથે વહેંચતા હોય. તો હવે થયું એવું કે કથા થઈ એના 1-2 વર્ષ પછી એ યજમાનને ત્યાં દીકરીનો જન્મ થયો, અને બહુ હરખમાં આવ્યા અને ઘરે પેંડા આપવા આવ્યા. દીકરીનો જન્મ થયો, દીકરી લક્ષ્મી અવતર્યા, દીકરીનો જન્મ થયો. ને જન્મના 1-8 મહિના પછી આવ્યા દર્શન કરાવવા, એટલે દીકરીને લઈને આવ્યા, પેંડા લઈને આવ્યા. એટલે યજમાન, એની પત્ની, એટલે
પતિ પત્ની ને બાળકી. એટલે આવ્યા અને પત્ની છે ને એમ બહુ આમ રાજી થતી કે મારી બાજુમાં જ બેઠા હતા એના પત્ની મને કે દીદી અમારા ઈવડાઈ છે ને એને આમ સંસ્કૃત શબ્દોનો બહુ આમ સંસ્કૃતનો બહુ શોખ. એણે નક્કી જ કર્યું દીકરો થાય દીકરી થાય નામ આમ એવું આમ સંસ્કૃતિ વાળું હોવું જોઈએ. મેં કીધું વાહ વાહ બહુ સરસ, આવું જ હોવું જોઈએ. આ પિંકી ટિંકી મિંકી આવા ન હોવા જોઈએ, કંઈક અર્થસરે એવું નામ હોવું જોઈએ. એટલે મેં તો મને બહુ આમ રુચિ જાગી, ક્યુરિયોસિટી, જિજ્ઞાસા જાગી કે વાહ 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 આટલું આનો ભાવના બહુ સારી કહેવાય. એટલે મેં કીધું વાહ વાહ સરસ. શું નામ શું રાખ્યું? એટલે એ બેન બોલ્યા કે દીકરીનું નામ અમે શ્લેષમા રાખ્યું. 100 વાળી રાશિ આવતી હશે, શ્લેષમાં રાખ્યો. અને એ જેવું બોલે શ્લેષમાં ને મારાથી હસવું રોકાય નહીં. અમે છે ને પાછા અમુક સ્થિતિમાં આવે ને હસી ન કેમ છે, હસી ન શકી. કારણ કે હવે એનો હરખ હોય, આપણે એનો હરખ કેમ ભાગવો. એટલે પછી વાતે હું થોડીક વાર તો ખમી ગઈ. પછી અડધી કલાક પછી ભાઈ ક્યાંક બીજી વાતોમાં મશગુલ હશે. પછી મેં એના પત્નીને ધીરેકથી કાનમાં કીધું બેન એમાં એવું છે તમે નામ રાખ્યું, તમને એમ કે શ્લેષમાં, એના ફોનેટિક સાઉન્ડ બહુ સારો આવે છે, આમ સાંભળવામાં મજા આવે છે, શ્લેષમાં, વેરી યુનિક નેમ. વાત બધું બરાબર છે, પણ તમે આનો નામ પાડવા પહેલાંનો અર્થ કોઈને પૂછ્યો તો, જાણકારને વિદ્વાનને કોઈને અર્થ પૂછ્યો તો કે ના 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 આમ સાંભળવામાં સારું લાગતું હતું અને આમ સ્કૂલમાં કોઈનું ન હોય, છોકરાઓનું નામ તો મારી દીકરીનું નામ અલગ પડી આવે, અલગ લાગતું હતું. મેં કીધું વાત બરાબર છે, પણ કંઈક અર્થ જાણીને પછી નામ રખાય. શ્લેષમાંનો અર્થ તમને ખબર સંસ્કૃતમાં શું થાય? શ્લેષ એટલે નાકના સેદા, નાકની ચિકાશ, એને શ્લેષ કહેવાય. એટલે ઘણી વાર આ તો હું કોઈને ખબર ન પડે તો હાયલું જાય તો હાયલું જાય, પણ જેને ખબર હોય એને તો પછી હસવું રોકવું કેમ? शेडा नहीं, कुछ अर्थ सरे, कोई नाम ऐसा हो. नामનું શાસ્ત્ર છે આપણે ત્યાં. નામના શાસ્ત્રમાં પહેલી જ લાઈન છે નામ કોને કહેવાય. અને નામ કોઈનું, કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, તત્વ કોઈનું નામ રાખવું હોય એની પાછળનું એક વિજ્ઞાન છે. ભારતીય ઋષિઓએ હરેક વસ્તુના વિજ્ઞાનોથી પછી રંગોનું વિજ્ઞાન આપ્યું છે. કયા વ્યક્તિની કેવી રંગની ચામડી છે, કેવું કોમ્પ્લેક્શન છે, ને કયો વ્યક્તિ કેવા રંગના કપડાં પહેરે એનામાં સંસ્કૃત સાહિત્ય ઉપલબ્ધ છે, ભરમાર છે. હા હા, ફેશન શાસ્ત્ર, કઈ વ્યક્તિએ કેવા રંગના કપડાં પહેરે તો એ નિખરી ઉઠે, ઋષિઓએ શું શું નથી આપ્યું. કામ શાસ્ત્રથી લઈને અણુશાસ્ત્ર સુધી દરેક વસ્તુમાં થીસીસ આપ્યા છે. કામશાસ્ત્ર આપનારા વાત્સ્યાયન ઋષિ હતા. અણુશાસ્ત્ર આપનારા ગુજરાતના જ કણાદ ઋષિ હતા. ગુજરાતમાં થઈ ગયેલા કરદમ ઋષિ ગુજરાતના હતા, કણાદ ઋષિ ગુજરાતના હતા. આ બધા ગુજરાતમાં થઈ ગયેલા ઋષિઓ. શ્લેષમાં તો નામનું પણ એક શાસ્ત્ર છે. અને નામનો હેતુ શું હોય? કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, નામનો હેતુ શું? સ્વનામ ધન્ય નામ. વ્યક્તિનું નામ, સમજો, વ્યક્તિનું નામ. આ વસ્તુ એવી છે ને મારા તમારા બધાના જીવનમાં લાગુ પડે. કાલ સવારે આપણે માતા પિતા બનો કે દાદા દાદી બનો, નાના નાની બનો, આવા પ્રસંગો આપણા જીવનમાં આવવાના જ છે. અને આ વસ્તુ આપણે આપણા જીવનમાં લાગુ પડવાની જ છે. તો નામકરણનો હેતુ શું છે? સ્વનામ ધન્ય નામ. નામ છે એ જીવનનું લક્ષ્ય બનવું જોઈએ. નામ શાસ્ત્રનો હેતુ આ છે કે વ્યક્તિનું પોતાનું નામ એના જીવનનો લક્ષ્ય બનવું જોઈએ. એટલે આપણે કોઈનું નામ
ગિરધારી હોય, કોઈનું નામ રામ હોય, કોઈનું નામ શ્યામ હોય, અથવા ઈશ્વરીય કોઈ પણ નામ હોય, તો એ જે ભગવાનમાં રહેલા ગુણો 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 છે એ વ્યક્તિમાં ઉજાગર થાય ને એ વ્યક્તિ એ ગુણો પામે, લક્ષ્ય પામે, એ હેતુ હોય છે કોઈ પણ નામનો. સ્વનામ નામ ધન્ય. બળરામ અને હવે યશોદામાં પોતાનો લાલન ગર્ગાચાર્યજીના ખોળામાં પધરાવે છે અને ગર્ગાચાર્યજીએ જેવા લાલનના ચરણોનો સ્પર્શ કર્યો તો એક જ પળમાં સમાધિ લાગી જાય અને સમાધિમાં પરમાત્માના 24 અવતારોના દર્શન થાય કે આ ઈશ્વરીય તત્વ, આ પરબ્રહ્મ પરમાત્મા કોઈ અવતારમાં રક્ત વર્ણ ધારણ કરીને આવે, ક્યારેક પિત્ત વર્ણ ધારણ કરીને આવે, ક્યારેક ગૌર વર્ણ ધારણ કરીને આવે. અને આ અવતાર જ્યારે લીધો છે, પૂર્ણાવતાર લીધો છે, ત્યારે પરમાત્મા કૃષ્ણ વર્ણ ધારણ કરીને આવ્યા છે. તેથી હે નંદ બાબા, હે યશોદા માં, તમારા પુત્રનું નામ હું રાખું છું કૃષ્ણ. બોલીએ કૃષ્ણ કનૈયા. નામકરણ થયું કૃષ્ણ અને નંદ બાબા ગોખવા માંડ્યા કૃષ્ણ કૃષ્ણ. અને કૃષ્ણ નામ થોડુંક અટપટું છે, કૃષ્ણ નામ થોડુંક અટપટું છે. અને રામ નામ રામ જેવું જ સરળ છે. રામ નામ છે ને ઇધર ફર્નિચર ના હોય ને, ફર્નિચર મેં સમજતા હે ભાદરણું તો રામ નામ છે ને અહીંયા ફર્નિચર નો હોય ને તોય લેવાઈ જાય, વાંધો ન આવે. પણ ફર્નિચર નો હોય ને તો કૃષ્ણ નામ લેજો, ભરાઈ જાય સામે વાળો.